દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરમાં પ્રથમ વરસાદે જ ખોલી નગરપાલિકાની પોલ. રસ્તાઓ ખાડામાં ફેરવાયા, પાણીના નિકાલનો પ્રશ્ન ફરી ચર્ચામાં. માત્ર 9 ઇંચ વરસાદમાં હાઈવે, 4 રસ્તા, બસ ડેપો, રોડ, મુખ્ય બજાર અને ગંજ રોડ બિસ્માર. નાગરિકોમાં રોષ, કાયમી ઉકેલની માંગ તેજ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નગરપાલિકાની વરસાદ પૂર્વેની તૈયારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજે માત્ર 9 ઇંચ વરસાદ બાદ જ શહેરના અન્ય મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત બન્યું છે. હાઈવે, 4 રસ્તા, બસ ડેપો, રોડ, મુખ્ય બજાર, ગંજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના કારણે રોડનું ધોવાણ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર મસમોટા ગાબડા પડતા અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. શહેરમાં પ્રવેશતા બહારગામના લોકો પણ માર્ગોની દયનીય સ્થિતિ જોઈ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોમાં રાધનપુર હવે સાંસ્કૃતિક નગરી નહીં પરંતુ ખાડા નગરી બની રહ્યું છે એવી ચર્ચાઓએ જોર પકડી રહ્યું છે. હાઈવે, 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનોની લાંબી કતારો, ઈંધણનો વ્યય અને લોકોને થતી હાલાકી રોજિંદી બાબત બની ગઈ છે. વેપારીઓનું પણ કહેવું છે કે પાણી ભરાવા અને ખરાબ રસ્તાઓને કારણે ગ્રાહકોની અવરજવર પર અસર પડી રહી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.